રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 16મો પદવીદાન સમારોહ। 697 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ। કુલ 697 વિદ્યાર્થીઓને શાસ્ત્રી, આચાર્ય અને પીએચડી પદવી, ઉત્કૃષ્ટ શૈક્ષણિક પરિણામ મેળવનાર 31 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને રજત ચંદ્રક આપી અને સન્માનિત કરાયા હતા। મૃતક યુવાનની પીએચડી ડિગ્રી રાજ્યપાલના હસ્તે તેમના ધર્મપત્નીને અપાઈ। ગીર સોમનાથના વેરાવળ ખાતે આવેલી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિયામામયી ઉપસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ માટેનો 16મો પદવીદાન સમારોહ યોજાયો હતો। રાજ્યપાલ અને સારસ્વતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના કુલ 697 વિદ્યાર્થીઓને શાસ્ત્રી, આચાર્ય અને પીએચડી પદવી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા, તો ઉત્કૃષ્ટ શૈક્ષણિક પરિણામ મેળવનાર 31 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને રજત ચંદ્રક આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ભારતીય સંસ્કૃત જ્ઞાન પરંપરાની વાહક બનીને ઉત્તમ નાગરિકોને સર્જન કરે છે। આ સંસ્કૃત યુનિવર્સિટીના 16મા પદવીદાન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ અધ્યક્ષ પદે ઉપસ્થિત રહ્યા હતા। તેઓનું મનનીય પ્રવચન સાંભળીને ઉપસ્થિત શ્રોતોગણ અને વિદ્યાર્થીઓ ભાવવિભોર બની ગયા હતા। આ વર્ષે યુનિવર્સિટીમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન થવાને કારણે અન્ય વિદ્યાર્થીઓને પણ સંસ્કૃતમાં રુચિ વધારવા અને ઊંડો અભ્યાસ કરવા અંગેની પ્રેરણા મળી હતી। યુનિવર્સિટીમાંથી પાસ થનાર વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રમાં આગળ વધવા માટે ઉચ્ચ નૈતિક મૂલ્યો મેળવીને જાય તે પ્રકારનું અધ્યાપન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે। શાસ્ત્રી, આચાર્ય અને પીએચડીની પદવીના સુવર્ણ અને રજત ચંદ્રક મેળવનાર વિદ્યાર્થીઓ આનંદિત થઈ ઉઠ્યા હતા, તો પ્રાચી સ્થિત પીએચડીના વિદ્યાર્થીઓનું પરીક્ષા અને વાયવા બાદ કોઈ અગમ્ય કારણોસર અવસાન થતાં તેમના પદવી પ્રમાણપત્ર અને મેડલ તેઓના પત્નીને પૂર્ણ સન્માન સાથે સોંપવામાં આવ્યા હતા। શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે યોજાયેલા 16મા પદવીદાન સમારોહમાં સેકન્ડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મહાનુભાવો જોડાયા હતા। ગુજરાતના રાજ્યપાલના વરદ હસ્તે વિવિધ ક્ષેત્રો જેમ કે આચાર્ય, શાસ્ત્રી અને પીએચડીમાં શ્રેષ્ઠ ગુણાંક પ્રાપ્ત કરનાર 31 જેટલા વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત ચંદ્રક અર્પણ કરવામાં આવ્યા હતા। ખાસ મહત્વની ઘટના અહીં એ બની હતી કે થોડા સમય પહેલા આ સંસ્કૃત યુનિવર્સિટીમાં પીએચડી અભ્યાસક્રમની પરીક્ષા વાયવા આપી ચૂકેલા સૂત્રાપાડા તાલુકાના પ્રાચીન ગામના એક વિદ્યાર્થી જયેશ મહેતાનું હૃદયરોગ હુમલાને કારણે અવસાન થયું હતું, જેને પદવી આપવાની બાકી હતી। આજે રાજ્યપાલની વિશેષ પરવાનગી અને યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ કાર્યકારિણી સમિતિમાં ઠરાવ કરીને સ્વર્ગીય જયેશભાઈ મહેતાનું ડિગ્રી પ્રમાણપત્ર તેઓના પત્ની હિરલબેન મહેતાને સન્માનપૂર્વક સોંપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, EV18 ન્યૂઝ।